નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. આપનું સ્વાગત છે હેલ્થકેર લીડર્સ શોમાં. આપણા સમાજમાં દરેક દંપતીને બાળક હોવું જોઈએ એમ માનવામાં આવે છે, પરંતુ હકીકતે દરેક દંપતીને બાળક નથી હોતા. જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે સ્ત્રીનો જ વાંક કાઢવામાં આવતો હોય છે, અને તે વાત જરા યોગ્ય નથી. સંતાન ન હોવા તે કોઈ શરમ કે સંકોચની વાત નથી. તેના ઘણા અલગ અલગ કારણો હોઈ શકે છે. તેનો પણ યોગ્ય અને સચોટ ઉકેલ છે. તો આજે આપણે એક એવા જ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે સમગ્ર ભારતમાં લાખો યુગલોને અસર કરે છે. ઘણા યુગલો કે જેઓ સંતાન મેળવવા ઈચ્છે છે તેમના માટે ગર્ભધારણ હંમેશા સરળ નથી હોતું. સંતાન પ્રાપ્તિ કરવા ઈચ્છતા યુગલોમાં વંધ્યત્વ એ સૌથી સામાન્ય અવરોધ છે. વંધ્યત્વ અંગેનું તબીબી વિજ્ઞાન, તેના કારણો, સારવાર અને નિદાન સમજવામાં મદદ કરવા માટે TV9 સ્ટુડિયો પર ઉપસ્થિત છે ભારતના અગ્રણી પ્રજનન નેટવર્ક્સમાંના એક નોવા આઈવીએફ ફર્ટિલિટીના ક્લિનિક ડિરેક્ટર ડોક્ટર જયેશ અમીન. ડોક્ટર, અમારા સ્પેશિયલ શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર ડોક્ટર જયેશ, સૌપ્રથમ તો એ જાણીશું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વંધ્યત્વના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે, અને આ થવા પાછળનું કારણ શું હોઈ શકે? વંધ્યત્વના કેસોમાં વધારો જે જોવા મળી રહ્યો છે એમાં એવું કહીશ કે એક સર્ટેન રેટથી જ્યારે પ્રજાતિ પૃથ્વી પર જન્મ લે છે ત્યારે કેટલાક જેનેટિક કારણસ તો એનામાં જોવા મળતા રહે છે. પરંતુ આ જેનેટિક્સ કારણો ઉપરાંત આપણે જે કારણો ઉદ્ભવ્યા છે અને જનરલી આપણી લાઈફસ્ટાઈલ રિલેટેડ છે. એટલે જનરલી મેં જોયું છે કે અત્યારે મોટી ઉંમરે મેરેજ, એટલે કે 34 કે 35 વર્ષની ઉંમર પછી બાળક જો પ્લાન કરવામાં આવે તો ઉંમર એક મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉંમરની સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલમાં મેં જોયું છે કે જે ખાવાની આપણી જે પ્રણાલી છે અને જે ફૂડ હેબિટ્સ છે, એ ફૂડ હેબિટ્સથી ઓબેસિટીનું અને મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આ અત્યારે દુનિયાની અંદર કેરિયર પાછળની હોડમાં લોકો એટલો બધો સ્ટ્રેસ લે છે અને આ સ્ટ્રેસના લીધે આપણા હોર્મોન ઇમ્બેલેન્સમાં આવે છે. એની સાથે સાથે જે સ્ટ્રેસના લીધે હું એવું કહેવા માગું છું કે જે સ્ટ્રેસ બસ્ટર માટે વપરાતા કહેવાતા દૂષણો, અથવા આપણે એમ કહીએ ને કે સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે ટોબેકો ચૂવિંગ કરીએ કે એક્સેસિવ કોફી પીએ કે એક્સેસિવ આલ્કોહોલ પીએ, કે આ બધા જે સ્ટ્રેસ બસ્ટરો છે એના લીધે પણ આપણી બોડીને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે. આની સાથે સાથે ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે કે જેમાં હાઇજીન વિશે લોકોને જાણકારી હોતી નથી. સેક્સ્યુઅલ હાઇજીન, અને સેક્સ્યુઅલ હાઇજીન ખરાબ હોવાથી ઇન્ફેક્શન પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ બધા જ કારણો, મને એવું લાગે છે કે આ બધા કારણો ઉપરાંત સૌથી વધારે કારણ અત્યારે એજ અને લાઈફસ્ટાઈલ અને આ જે સ્ટ્રેસ માટે, સ્ટ્રેસ બસ્ટર માટે વપરાતા જેટલી બી ખરાબ આદતો છે, આ બધી જ, અને ફૂડ, આ બધી જ વસ્તુઓ તમને વંધ્યત્વ અત્યારે વધારી રહી છે. બિલકુલ. એટલે કે આ મુદ્દો ફક્ત મહિલાઓનો જ નથી, પરંતુ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે અત્યારે? મેટ્રો સિટીમાં જીવતા લોકો અને ભણેલા લોકો હવે એટલું જાણી ગયા છે કે વંધ્યત્વ માટે ફક્ત એકલી સ્ત્રી જ જવાબદાર નથી, પણ પુરુષ પણ એટલો જ જવાબદાર છે. આંકડાકીય માહિતી જોઈએ તો આપણે એવું કહી શકીએ કે 30થી 50% સ્ત્રીઓમાં જોવા મળે છે, અને એટલા જ પ્રમાણમાં હું એવું માનું છું પુરુષોમાં વંધ્યત્વના કારણો જોવા મળે છે. તો હવે એકલી સ્ત્રી જ વંધ્યત્વ માટે જવાબદાર છે એવું ના કહી શકાય, પણ પુરુષ પણ એટલો જ હકે જવાબદાર છે, અને બંનેના ટેસ્ટ એક સાથે કરાવવા જોઈએ. બિલકુલ. ડૉક્ટર, ખાસ કરીને આઈવીએફ વિશે વાત કરીએ તો આઈવીએફ ખરેખર શું છે? હવે આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો આ એક ગ્રીક વર્ડ છે. ઇન વિટ્રો એટલે શરીરની બહારની તરફ, ફર્ટિલાઇઝેશન એટલે ફલનીકરણ. એટલે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું મિલન જે શરીરની અંદર થાય છે, એ કોઈ ભોગે જ્યારે એ થયા વગર જ્યારે ગર્ભ બનતો નથી અને ગર્ભ ચોંટતો નથી, આ બંને પ્રોસેસની અંદર ક્યાંક ને ક્યાંક વિલંબ થાય છે. અને એના માટે આપણે પ્રિસાઇઝ રીતે એ પ્રોસિજર પર કંટ્રોલ મેળવી અને આર્ટિફિશિયલ લેબોરેટરીમાં પોતાના જ સ્ત્રી બીજ અને પોતાના જ પુરુષ બીજનું મિલન કરાવીને ગર્ભનો ઉછેર કરવામાં આવે છે, અને એમાંથી સારો ગર્ભ સિલેક્ટ કરીને ફરીવાર ગર્ભાશયની કોથળીમાં યોગ્ય ટાઈમે પ્રત્યારોપિત કરવામાં આવે છે. તો આ આખી પ્રક્રિયાને આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહીએ છીએ. તો
ડૉક્ટર, આપણે સેલ્ફ સાયકલ આઈવીએફ અને ડોનર આઈવીએફ વિશે ઘણું બધું સાંભળ્યું છે, તો આ બંને વચ્ચેનો તફાવત શું છે? તો દરેક યુગલ જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં અથવા તો આઈવીએફ સેન્ટરમાં જતું હોય છે ત્યારે પોતાનું બાળક લેવા જ જાય છે. તો આજે પોતાનું બાળક લેવું એને આપણે સેલ્ફ સાયકલ આઈવીએફ કહીએ છીએ. અને જ્યારે કોઈ પણ બીજા કારણોસર કોઈ પણ પોતાની બોડીના કારણોસર સ્ત્રી અને પુરુષની અંદરના અંડાણુ અને શુક્રાણુ જો બદલવામાં આવે તો એ શબ્દ થર્ડ પાર્ટી તરફ જઈ રહ્યો છે, એટલે એને આપણે થર્ડ પાર્ટી ડોનેશન આઈવીએફ કહીએ છીએ. તો ડૉક્ટર, સફળ સેલ્ફ સાયકલ આઈવીએફ ગર્ભાવસ્થા માટે શું જરૂરી છે? ખાસ મારે તમને એ કહેવું છે કે સેલ્ફ આઈવીએફ સાયકલ જનરલી કેવું છે કે દરેકને પોતાનું જ બાળક જોઈએ છે, પરંતુ પોતાનું બાળક લેવા માટે ક્યાંક કોઈક ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ગયા પછી જ્યારે એમને કોઈ થર્ડ પાર્ટી ડોનેશનની એડવાઇસ આપવામાં આવે તો નીચેની વસ્તુઓ ખાસ ધ્યાન રાખવામાં જોઈએ. ઘણીવાર દર્દીઓ ગૂગલ પર ડેટા લઈને એવું માની રહ્યા છે કે એએમએચ જે વર્ડ છે એટલે કે અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા, જો એએમએચ ઓછો હોય તો એવી ગેરમાન્યતા છે કે ઓછા એએમએચે ડોનર એગ લેવું પડે છે. જે હું ખાસ કહેવા માંગીશ કે એવા કોઈ ભ્રમમાં ના રહો. ગમે તેટલા લો એએમએચે તમને પોતાના અંડાણુ પર પ્રેગ્નન્સી રહી શકે છે. તેના માટે ક્લિનિકલ જજમેન્ટ લેવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ એક ક્લિનિકલ જજમેન્ટ તમને ડોનર એગની સલાહ આપે અને તમને એના માટે જો તમારે પોતે ડોનર એગ પર ન જવું હોય તો તમારે બીજા ડાક્ટરનો ઓપિનિયન લેવો ખૂબ જ જરૂરી છે. જે ડાક્ટરના ઓપિનિયન પરથી તમને ખબર પડે છે કે કોઈ પણ લો એએમએચમાં પણ પોતાના અંડાણુ પર તમે જઈ શકો છો. આ સિવાય એકવાર આઈવીએફ સાયકલમાં ફેલ ગયા પછી લોકોને એવું લાગે છે કે મારા બોડીમાંથી નીકળતા અંડાણુ જો એક ચક્રની અંદર, એક આઈવીએફ ચક્રની અંદર જો સારા ગર્ભ ન બનાવી શક્યા અને એ બાળકમાં રૂપાંતરિત ન થયા એટલે મારા અંડાણુમાં ખરાબી છે, જે તદ્દન ખોટી વાત છે. એટલે કે એક આઈવીએફ ચક્રમાં ફેલ જવાથી દર્દીએ હતાશ થઈને બીજી વાર કોઈ વાર થર્ડ પાર્ટી ડોનેશનનો ઉપયોગ કરવાની જરૂર નથી અથવા ડોનર એગની જરૂર નથી. જનરલી ડોનર એગ આઈવીએફ જે સ્ત્રીઓ મેનોપોઝ એટલે કે જેમને માસિક ધર્મ બંધ થઈ ગયો છે, ઉંમર 45 કરતાં વધારે છે, અને જે સ્ત્રીઓમાં ઓછી ઉંમરે પણ માસિક ધર્મ બંધ થઈ ગયો છે, એટલે પરમિનન્ટ ઓવેરિયન ફેલર, પરમિનન્ટ પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલર આ કન્ડિશનમાં હોય ત્યારે ને ત્યારે જ એને ડોનર એગની જરૂર પડે છે. આ સિવાય ઘણા જીનેટિક ડિસીઝની અંદર જ્યારે આપણે કયો જીનેટિક ડિસીઝ છે એની વસ્તુ આપણે જાણી શકતા નથી તો કદાચ જીનેટિક ડિસીઝને પ્રિવેન્ટ કરવા માટે પણ ડોનર એગની જરૂર પડે છે. પણ મેજોરિટી કન્ડિશનની અંદર અમારું એવું માનવું છે, જનરલી અમારા નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટરની અંદર આવતા યુગલોમાંથી 80% યુગલોને અમે કોઈપણ ભોગે અને કોઈપણ રિપોર્ટ, કોઈપણ લો એએમએચ અને કોઈપણ એડવાન્સ મેટર્નલ એજ ઉપર પોતાના જ અંડાણુ અને શુક્રાણુ પર પ્રેગ્નન્સી આપવા માટે કટિબદ્ધ છીએ. એટલે હું ખાલી જે લોકો આપણને આ માધ્યમથી સાંભળી રહ્યા છે એવા યુગલોને ખાલી નમ્ર વિનંતી કરીશ કે આ બધી જ ગેરમાન્યતાઓ, લો એએમએચ, એક સાયકલ ફેલર, જેનેટિક ડિસીઝ, આ બધામાં તમને તમારા પોતાના અંડાણુ પર પ્રેગ્નન્સી શક્ય છે, એનાથી દૂર રહો. અને ત્યારબાદ એટલું જ કહેવા માંગીશ કે જેટલું બને એટલું જલ્દી એક કન્સલ્ટેશન કરવાથી તમને ઘણી બધી માહિતી મળી શકે છે એવી મારી નમ્ર વિનંતી છે. તો આઈવીએફમાં ટેકનોલોજીનું શું મહત્વ છે? શું એનાથી આપણે આઈવીએફનો સક્સેસ રેટ છે તે વધારી શકીએ? આજના આ ટેકનો યુગની અંદર હું એવું માનું છું કે ટેકનોલોજીનું આઈવીએફમાં ખૂબ જ મહત્ત્વ છે. ખાસ કરીને આપણે કહી શકીએ કે જ્યારે બી આઈવીએફની ટેકનોલોજી કહીશ તો અંડાણુને બહાર કાઢ્યા પછી જ્યારે અંડાણુને સ્પમની સાથે મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે તે સમયે સ્ત્રીના શરીર જેવું જ વાતાવરણ, જેને હું ક્લોઝ સિસ્ટમ કહીશ, તો નોવા વિંગ્સ આઈવીએફની અંદર ક્લોઝ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી જે ટેમ્પરેચર છે એને શરીરના જેટલું જ ટેમ્પરેચર રહે છે, જેથી ગર્ભ બનવાની શક્યતાઓ વધે છે. આ સિવાય જે પુરુષ વંધત્વથી પીડાય છે એવા
ખૂબ જ ઓછા શુક્રાણુનો કાઉન્ટ ધરાવતા પુરુષો 1 મિલિયન 0.1 મિલિયન 0.5 મિલિયન આવા શુક્રાણુઓમાં બેસ્ટ શુક્રાણુઓ સિલેક્ટ કરવા માટે અમે 6000 ગણું રિઝોલ્યુશન મોટું કરીને સ્પર્મ સિલેક્શન કરવાની ટેકનિક ઇમ્સી આ એક ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વની છે. અને આની સાથે સાથે આટલું કર્યા પછી પણ દુનિયાના સૌથી મોંઘામાં મોંઘું ગર્ભ ઉછેરવાનું સાધન કે જેમાં ગર્ભ અંદર ઉછેરતી વખતે અંદર કેમેરા સિસ્ટમ હોવાથી તમે ગર્ભનો ઉછેર એક વિડીયોગ્રાફીમાં સ્ક્રીન પર જોઈ શકો છો, એની ડિટેલ જાણી શકો છો અને એના ડિટેલમાં ગ્રેડિંગ સિસ્ટમથી તમે કયો ગર્ભ સારો છે એ પણ સિલેક્ટ કરી શકો છો. વિટનેસ સિસ્ટમથી તમે અંડાણુ અને શુક્રાણુઓનું મિશ્રણ થતું અટકાવી શકો છો. હ્યુમન એરર્સ ઓલમોસ્ટ ઝીરો કરી શકો છો. આ સિવાય હું તમને એવું પણ કહેવા માંગીશ કે ગર્ભની અંદરથી પરીક્ષણ એટલે કે હેલ્થનું પરીક્ષણ, ગર્ભ બહારથી સારો લાગે છે પણ એ ખરેખર હેલ્ધી છે કે નહીં એના માટે જીનેટિક ટેસ્ટ કરીને ગર્ભની બાયોપ્સી લઈને તમે સૌથી સારામાં સારો હેલ્ધી ગર્ભ, સ્પેશિયલી જે પેશન્ટોને વારે ઘડીએ આઈવીએફ ફેલ જતું હોય અથવા તો વારે ઘડીએ મિસકેરેજ થઈ જતું હોય અને એડવાન્સ 40ની આજુબાજુની ઉંમરની સ્ત્રીઓને આ ટેકનોલોજીથી આપણે હેલ્ધી ગર્ભ આપી શકીએ છીએ. તો હું લાસ્ટમાં એટલું જ કહીશ કે ટેકનોલોજીથી આઈવીએફને ખૂબ જ વધારે સક્સેસ રેટથી જીતી શકાય છે. ડૉક્ટર, આપણે ટેકનોલોજીની પણ વાત કરી રહ્યા છીએ તો ખાસ કરીને એ પણ સવાલ થાય છે કે ગેમેટ મિશ્રણ આ અંગે ઘણી વખત આપણે સાંભળતા પણ હોઈએ છીએ, એટલે કે ખોટા ઈંડા અથવા તો ખોટા શુક્રાણુનો ઉપયોગ થવા બાબતે. તો આને લઈને શું યોગ્ય સારવાર છે, શું ટેકનોલોજી છે અત્યારે? હવે મારું એટલું જ કહેવું છે કે આઈવીએફ એટલે પોતાનું જ. આઈવીએફ જે સગવડ છે એકચ્યુઅલી એ પોતાના અંડાણુ અને શુક્રાણુ પર પ્રેગ્નન્સી આપવા માટે છે. ના છૂટકે જ્યારે તમારા અંડાણુ અને શુક્રાણુ કામ નથી કરતા અને પરમિનન્ટ એવી પ્રોસેસમાં પહોંચી ગયા છે કે એ ગર્ભ નથી બનાવી શકતા, ત્યારે ને ત્યારે જ બીજાના અંડાણુ અને શુક્રાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે ગેમેટ મિશ્રણ એટલે કે હ્યુમન એટલે કે એમ્બ્રિયોલોજિસ્ટ જ્યારે કોઈ પણ એક દર્દીના અંડાણુની અંદર તેના પતિનો જ શુક્રાણુ નાખે અને એ બીજો શુક્રાણુ ન વપરાય તેના માટે એક RFID એટલે કે એના પર એક એવી કોડિંગ સિસ્ટમ હોય છે અને જેનાથી એને એ માહિતી આપે છે અને એલાર્મિંગ આપે છે કે જેથી બીજાનો શુક્રાણુ બીજાના અંડાણુમાં જતો નથી. આવી વિટનેસ સિસ્ટમ જે વાપરવા માટે નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટરમાં અમે આવી વિટનેસ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, RFID વિટનેસ સિસ્ટમ, કે જેથી ઘણીવાર ભૂલથી પણ હ્યુમન્સ છે એનાથી પણ ભૂલ ના થાય અને જલ્દી પકડાઈ જાય. વિકસિત ટેકનોલોજીથી અમે એટલું જ કહેવા માંગીશું વિશ્વાસથી કે તમારા અંડાણુને શુક્રાણુનું મિશ્રણ થતું નથી. IUI અને IF વિશેનો ડિફરન્સ સમજાવશો? કારણ કે IUI જો નિષ્ફળ જાય તો શું એનો અર્થ એ છે કે IVF પણ હવે નિષ્ફળ જશે? 1950ની વાત કરીએ ત્યારે આઈવીએફની શોધ નથી થઈ અને 1950ની અંદર જ્યારે સ્ત્રીઓને પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે એક નવી ટ્રીટમેન્ટ જેને આપણે કહીએ છીએ IUI, એને ગુજરાતીમાં કહીએ તો પતિનું વીર્ય પ્રોસેસ કરીને એક પાતળી નળી દ્વારા સારા શુક્રાણુઓના વોલ્યુમને અથવા સમૂહને ગર્ભાશયની કોથળીની અંદર જ્યારે સ્ત્રી બીજ છૂટું પડે એ ટાઈમિંગે મૂકી દેવું, એને IUI કહેવાય છે. એટલે હું માનું છું ત્યાંથી 1950 પછી જેને બી પ્રેગ્નન્સી ના રહેતી હોય દરેક દર્દીઓ IUI કરાવતા હતા. એટલે IUI બહુ જૂની અને સરળ પદ્ધતિ છે જેમાં બહુ ઝાઝા ઇન્વોલ્વમેન્ટની જરૂર નથી. પરંતુ શું IUI દરેક યુગલને પ્રેગ્નન્સી આપી શકે છે? ના. ઘણીવાર જ્યારે બે નળીઓ બંધ હોય, સ્ત્રી બીજ છૂટું પડવાની તકલીફ હોય, પુરુષ બીજના રિપોર્ટમાં પુરુષ બીજ પુષ્કળ પ્રમાણમાં ઓછો હોય, પુરુષનો કાઉન્ટ 0 હોય, આવા બધા અસંખ્ય કન્ડિશન છે કે જે કન્ડિશનમાં હું એવું માનું છું કે જે IUI રિઝલ્ટ આપી શકતું નથી. અને તેના માટે આપણે કુદરત ઉપર હવે છોડી નથી શકતા, તો આપણે કૃત્રિમ રીતે કંટ્રોલ મેળવવા માટે આપણે લેબોરેટરીની અંદર સ્ત્રી બીજ અને પુરુષ બીજ એકઠા કરીને કંટ્રોલ પદ્ધતિથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સ્ત્રી બીજની અંદર એક પુરુષ બીજ નાખીને ગર્ભ બનાવીને ગર્ભનો ઉછેર કરીને
એ ગર્ભને ગર્ભાશયની કોથળીમાં પાતળી નળી દ્વારા 1 અથવા 2 ગર્ભ જ્યારે મૂકી દેવામાં આવે, આ પદ્ધતિને IVF કહીએ છીએ. એટલે જે દર્દીઓ IUIમાં અસફળ થયા છે અથવા જે દર્દીઓને પહેલેથી IUIમાં અસફળતા જ મળી શકે છે, આવા ઘણા બધા ઇન્ડિકેશનની અંદર ડાયરેક્ટ IVF અને જેમાં IUI 3 કે 4 IUI પછી ફેલ જાય ત્યારબાદ IUI એક લાસ્ટ ટ્રીટમેન્ટ છે કે જેની અંદર તમે વધારે સક્સેસ રેટથી પેશન્ટને વિશ્વાસથી પ્રેગ્નન્સી આપી શકો છો. IVF શું છે અને તેના કયા પ્રકારની સારવાર અત્યારે ઉપલબ્ધ છે? ડૉક્ટર, સવાલ એ પણ થાય કે IVF કોને અને ક્યારે કરાવવું જોઈએ? આ બહુ જ સરસ પ્રશ્ન છે, કારણ કે લોકોના મગજમાં એવું છે કે ઓછી ઉંમર હોય તો IVF ના કરાય. IVF તો જ્યારે આપણે 40 તરફ એટલે કે 35 વધારે ઉંમર થઈ જાય પછી જ IVF કરાય. ખૂબ બધી વાર રાહ જોઈને બધી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને જ્યારે બધી વાર ફેલ જઈએ પછી IVF કરાવાય. આ વર્ષો જૂની વાત છે જે તદ્દન ખોટી છે. સ્પેસિફિક ઇન્ડિકેશન, ઇન્ડિકેશન જેમાં IVF જ કરાવવું પડે, કારણ કે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું મિલન ન થતું હોય એવી કન્ડિશન, એટલે કે જ્યાં નળી ઇન્વોલ્વમેન્ટ છે, નળીઓ બંધ છે, નળીનો ચેપ છે, આ કન્ડિશનમાં IVF કરાવવું જ પડશે. પછી ઉંમર ઓછી હોય તો પણ કરાવવું પડે છે. એક વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે પણ અંડાશયની કોથળીમાં કોઈ પણ દવા અને ઇન્જેક્શનથી સ્ત્રી બીજ કંટ્રોલથી છૂટું પડતું જ નથી, અસર જ નથી આવતી, આ કન્ડિશનમાં જ્યારે વધારે ડોઝ ઇન્જેક્શનના આપવાની વાત આવે ત્યારે IVF કરાવવું જ પડે. પુરુષના વીર્યનો રિપોર્ટ જો 5 મિલિયન કરતાં ઓછો હોય તો આ બધા જ કન્ડિશનમાં IUIમાં ટાઈમ વેસ્ટ કર્યા સિવાય ડાયરેક્ટ IVF કરવું વધારે હિતાવ છે. આ સિવાય રિલેટિવ ઇન્ડિકેશન, આ બધા ઇન્ડિકેશન કે આમાં તો ડાયરેક્ટ IVF પર જવામાં આવે છે. આ સિવાય રિલેટિવ ઇન્ડિકેશન એટલે કે જ્યારે લગ્નની ઉંમર થયા પછી પ્રેગ્નન્સી રાખવા માટેનો ટ્રાયલ, એક્ટિવ ટ્રાયલ એ 5 વર્ષ કરતાં વધારે હોય, અથવા જ્યારે એની સાથે સાથે તમારી ઉંમર પણ વધી જાય, એટલે બંને વસ્તુ જોવી ખૂબ જ જરૂરી છે કે તમારી ઉંમર 30 વર્ષની હોય પણ લગ્નને 5 વર્ષ થયા હોય, અને ઘણીવાર તમારી ઉંમર 35 વર્ષની થઈ છે પણ લગ્નના 2 જ વર્ષ થયા છે, પણ ઉંમર વધારે છે. પહેલાંમાં ઉંમર ઓછી છે પણ લગ્ન થયા પછી પ્રેગ્નન્સી રાખવાના ટ્રાયલ વધારે થયા છે. આ બંને વસ્તુ પર ખૂબ જ ભાર મૂકવો જોઈએ. આ સિવાય જ્યારે તમે IUI જેવી ટ્રીટમેન્ટ ઉપયોગ કરો છો ત્યારે આજના રિસન્ટ જે દુનિયાના ગાઈડલાઇન્સ પ્રમાણે 3 થી 4 IUI કર્યા પછી તમારે જો સફળતા ન મળે તો IVF તરફ જવું વધારે યોગ્ય છે. આ સિવાય હું કહું છું કે જે સ્ત્રીઓને માસિક ધર્મમાં બેસતી જ નથી, એટલે અંડાશયની કોથળી ઓછી ઉંમરે પણ અંદર છે જ નહીં, અથવા તો કામ કરતી જ નથી, અથવા તો ક્યાંક તમારી ઉંમર વીતી ગયા પછી તમે બાળક પ્લાન કરવા, એટલે કે તમે મેનોપોઝમાં પ્રવેશ્યા પછી તમે પ્લાન કરવા જઈ રહ્યા છો, એટલે તમારી અંડાશયની કોથળીએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આવા દર્દીઓએ પણ ક્યાંક ને ક્યાંક IVFનો ઉપયોગ કરવો જ પડે છે, એમણે પણ IVF કરાવવું પડે છે. બહુ સરસ વાત એ કહીશ કે જે ઘણીવાર દર્દીઓ અત્યારે હાલ 4થી વધારે પ્રેગ્નન્સી લોસથી પીડાતા હોય, અથવા તો તમારા ઘરમાં વારે ઘડીએ બાળક ખોડ ખાપણવાળું આવતા હોય, એટલે કે તમને બાળક હેલ્ધી આવતું નથી, તો હેલ્ધી બાળક લેવા માટે પણ તમે IVF સ્પેશિયાલિસ્ટને ત્યાં એમની ટીમને કન્સલ્ટ કરીને તમે હેલ્ધી બાળક લેવા માટેની નવી ટેકનોલોજી ઉપયોગ કરીને તમને તમારા ત્યાં નવું હેલ્ધી બાળક IVFથી લઈ શકો છો. ડૉક્ટર, ઘણી વખત એવું પણ થતું હોય છે કે IVF ફેલ જતું હોય છે, તો એવા દંપતીઓએ શું ધ્યાન રાખવું જોઈએ અને શું સારવાર કરવી જોઈએ? એટલે IVFમાં એકવારમાં ફેલ જવું એક રમતનો ભાગ છે, એટલે દર્દીને આઈડિયલી તમારે ખાસ કાઉન્સેલ કરવું જોઈએ કે એક જ વાર એમ્બ્રિયો મૂકવામાં, ઇવન એ હેલ્ધી એમ્બ્રિયો મૂકવામાં આવે તો પણ 55થી 65% વધારે એ સ્ત્રીના ગર્ભાશયની કોથળીમાં ચોંટતો નથી. આ બાયોલોજિકલ સિદ્ધાંત છે, બાયોલોજિકલ નિયમ છે. આના ઉપર આપણે એક ટ્રાન્સફરનો સક્સેસ રેટ લઈ શકતા નથી. એટલે ખાસ દર્દીઓએ ખાસ સમજવું જોઈએ કે જો હેલ્ધી બાળક એકવાર ટ્રાન્સફર કરવામાં આવે તો ફરી વાર એ ફેલ ગયા પછી એણે વધેલા એમ્બ્રિયો 2 કે 3 વાર ટ્રાન્સફર કરવામાં આવે
અને જો તમારી ઉંમર 35 વર્ષથી ઓછી હોય તો આવી સ્ત્રીઓમાં 3 થી 4 એમ્બ્રિયો જો 2 કે 3 વાર ટ્રાન્સફર કરવામાં આવે તો 80થી 90% ઊંચું પરિણામ લઈ શકાય છે. એટલે એકની એક વસ્તુ ફરીવાર કરવી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ પર હું ભાર મૂકીશ. આ સિવાય આઈવીએફમાં જે લોકો ઓલરેડી 3 થી 4 વાર એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવીને પછી ફેલ જાય છે, આવા દર્દીઓએ જીનેટિક તપાસ કરાવીને એમ્બ્રિયો મુકાવવા. કારણ કે આપણે હેલ્ધી એમ્બ્રિયોની ડેફિનેશન ખાસ નક્કી કરવી પડશે. જે એમ્બ્રિયો બહારથી સારા દેખાતા હોય પણ જો જીનેટિક તપાસમાં સારા ના હોય, એટલે ખાસ કરીને પ્રી જીનેટિક ટેસ્ટિંગ નામનો રિપોર્ટ, પીજીટી નામનો રિપોર્ટ કરાવવામાં આવે, જેનાથી આપણે હેલ્ધી એમ્બ્રિયો વિશે જાણકારી મળી શકીએ. અને આવા ફેલ જતા દર્દીઓએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોએ વધારે મલ્ટિપલ એમ્બ્રિયો મુકાવ્યા કરતાં સિંગલ એમ્બ્રિયો મુકાવવો જોઈએ કે જેથી એમને વધારે સક્સેસ મળે છે. આ સિવાય સારી સોનોગ્રાફી કરીને ગર્ભાશયની કોથળી એટલે કે ગર્ભાશયની કોથળીમાં સોજો, ગર્ભાશયની કોથળીમાં બાજુમાં રહેલી ટ્યુબની અંદર પાણી ભરાઈ ગયું છે કે ગર્ભાશયની કોથળીની દિવાલ પાતળી છે, એનું ખાસ રીએસેસમેન્ટ કરાવવું જોઈએ. અને આ ઉપરાંત તમારા બોડીની અંદર જો વિટામિન ડી અને થાઇરોઇડનું પ્રમાણ ઓછું વધતું હોય તો એની અંદર પણ તમારા ગર્ભ અથવા તો ટ્રાન્સપ્લાન્ટેશન ઓછું થાય છે. તો વજન ઘટાડવું, થાઇરોઇડ અને વિટામિન ડીને મેનેજ કરવું, ગર્ભાશયની કોથળીના સોજાને ઓછો કરવો, નળીની અંદર જો પાણી ભરાયેલું હોય કે હાઇડ્રોસાલ્પિંગ્સ હોય, આવી નળીઓને દૂર કરીને એમ્બ્રિયો મૂકવા, પાતળી ચામડી અથવા તો ગર્ભાશયની અંદરનો કચરો હોય તો એને સાફ કરીને એમ્બ્રિયો મૂકવા, અંદરનું કોઈ ઇન્ફેક્શન હોય તો એને ટેસ્ટ કરીને એમ્બ્રિયો મૂકવા. અને જ્યારે પણ એમ્બ્રિયો મૂકવા ત્યારે આવા ફેલરવાળા દર્દીઓને જીનેટિક ટેસ્ટ કરીને જો સિંગલ એમ્બ્રિયો મૂકવામાં આવે છે તો આવા દર્દીને પ્રિવિયસલી 3 કે 4 વાર ફેલ ગયા હોય એને સફળતા વધારે મળે છે. ડૉક્ટર, જેટલા પણ નિસંતાન દંપતી છે એમને તમે શું મેસેજ આપવા માંગશો? બધા જ નિસંતાન દંપતીઓને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે જ્યારે પણ તમને જીવનમાં તમે આઈવીએફ કરાવવા જાઓ ત્યારે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે મોટિવેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હતાશ નથી થવાનું. મેક્સિમમ લોકોને પોતાના અંડાણુ અને પોતાના શુક્રાણુ પરથી જ પ્રેગ્નન્સી મળી જવાની હોય છે. ફક્ત એક જ વસ્તુ છે કે તમે પહેલેથી ડૉક્ટર સાથે ડિસ્કસ કરીને કેટલી આઈવીએફ સાયકલ થશે અને કેટલા ટ્રાન્સફર થશે અને કયા કયા ટેસ્ટ કરાવવા પડશે, અને આ બધાની સાથે જો તમે એક મોટિવેશન તમે રાખશો તો મને લાગે છે કે આજના યુગમાં આ જે અદ્યતન ટેકનોલોજી જે વિકસી છે અને જે અમારો એક્સપિરિયન્સ છે એનાથી બધા યુગલોના ત્યાં પોતાના જ બાળકો જન્મી શકે છે. બિલકુલ ડૉક્ટર, આપ અમારા શોમાં આવ્યા અને ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, આજના શોમાં આપે જાણ્યું કે આઈવીએફ એટલે શું અને તે કઈ રીતે કામ કરે છે. આ સાથે જ જેટલા પણ નિસંતાન દંપતી છે તો તેમની સારવાર કઈ રીતે પોસિબલ છે તે તમામ માહિતી આપના સુધી ડૉક્ટરે પહોંચાડી છે. અત્યારે શોમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.